શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ ભાદરવી પૂનમના મહાકુંભનો આ મેળો જે શેની શરૂઆત થઈ ચૂકી છે। જિલ્લા કલેક્ટર અને શ્રી આશાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મેહર પટેલે માતાજીની પૂજા અર્ચના કરી અને રથ દોરી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ કરાવ્યો છે। જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી સહિતના વિવિધ અધિકારીઓ દ્વારા મા અંબાના રથને દોરી પ્રસ્થાન કરાવ્યું હતું। બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે મા અંબાના ભાદરવી પૂનમના મહાકુંભનો આ પ્રારંભ થઈ ગયો છે। આજથી 7 દિવસ માટે શરૂ થયેલી આ ભાદરવી પૂનમના મહામેળામાં 30 લાખ જેટલા ભાવિ ભક્તો પહોંચે તેવી શક્યતા છે। શક્તિ ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા 2024 આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે। બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી 7 દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે। ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા ભાઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। ભાદરવી પૂનમના મા અંબાના મહામેળામાં આજ ધૂમથી શરૂઆત કરવામાં આવેલ છે। રાજ્ય સરકાર, વહીવટીતંત્ર, યાત્રાધામ બોર્ડ, ગુજરાત પોલીસ તમામ વ્યવસ્થાઓ આ મેળામાં આવનાર ભક્તો માટે કરવામાં આવેલ છે। પોલીસ વિભાગ તરફથી 5000થી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત આ મેળા દરમિયાન આ 7 દિવસ દરમિયાન રાખવામાં આવનાર છે અને મને પૂરો વિશ્વાસ છે કે આપ તમામના સહયોગથી, મા અંબાના આશીર્વાદથી અને અમારા મહેનતથી મેળો બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં પૂર્ણ થશે। આજ રોજ ભાદરવી સુદ નોમથી ભાદરવી પૂનમ સુધીનો આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે। સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર, પ્રવાસન વિભાગ, રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી, વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ। આજે સૌ માઈ ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે આપ સૌને હું આમંત્રણ આપું છું। અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે। શક્તિ ભક્તિ આસ્થાના મહાકુંભ સમાન મેળાનો પ્રારંભ થયો છે। બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। અંબાજીના આ મેળામાં 30 લાખથી વધુ ભક્તો આવે તેવો અંદાજ છે। ભક્તો માટે ઠેર ઠેર નિઃશુલ્ક સેવા કેમ્પનું પણ આયોજન છે। પદયાત્રિકો માટે 30 લાખ મોહનથાળના પેકેટ પ્રસાદી રૂપે તૈયાર કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા મેળામાં સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। નગર રામેશ્વર ત્યાંથી આવ્યા છીએ અને અંબાજી ધજા ચડાવવા જઈએ છીએ। આપણે રસ્તામાં વ્યવસ્થા કેવી લાગી? બહુ સરસ વ્યવસ્થા। તમામ યાત્રિકો તમે પૂછો, કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી। બધાય માના આશીર્વાદથી ખૂબ સંતોષ, સારું, એના આશીર્વાદ, એની દયાથી ખૂબ એ છે। ગયા વખત વરસાદ તડકો હતો ને આ વખત વરસાદ છે। હા, વરસાદ હતો પણ છતાંય કોઈને કોઈ એ નથી થયું। દરેકે ખુશ થઈ અને માતાજી ધજા સરસ રીતે એ કરી છે।